ચેપ્ટર શીખીશું. ચેપ્ટર નંબર 15 સંભાવના. સંભાવનામાં ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. અશક્ય ઘટનાની સંભાવના 0 છે અને કોઈ પણ પૂરક ઘટના માટે p * a + p * એનું પૂરક કહેવાય. p એની પૂરક ઘટના કહેવાય. એનો સરવાળો હંમેશા 1 થાય છે. સંભાવના આપણે 9મા ધોરણમાં શીખેલા છીએ. સંભાવના એટલે કોઈ પણ ચોક્કસ પરિણામોની શક્યતા બતાવીએ છીએ. અલગ અલગ ગણિતશાસ્ત્રી એને અલગ અલગ રીતે બતાવેલું છે. એમાં 18મી સદીમાં એક ફ્રેન્ચ પ્રકૃતિ શાસ્ત્રી હતો કોમ્ટ દ બફને એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો તો એને 2048 વખત છાપ મળી. એવી રીતે બીજા એક બ્રિટનના ગણિતશાસ્ત્રી ઈ કેરી છે સિક્કાને 10000 વખત ઉછાળ્યો તો 5067 વખત એને છાપ મળી. તે રીતે આપણે આંકડા શાસ્ત્રી એક છે કાર્લ પિયર્સન, એ તમને વિકલ્પ પૂછાશે પરીક્ષા કે એને સિક્કાને કેટલી વખત ઉછાળ્યો તો 24000 વખત ઉછાળ્યો. એમ અલગ અલગ ગણિતશાસ્ત્રીઓએ શું કર્યું, સંભાવના વિશે અલગ અલગ પરિણામો રજૂ કર્યા. શક્યતાઓ જે કહેવાય, દરેક અલગ અલગ રીતે સિક્કા ઉછાળ્યા અને સંભાવનાઓ મેળવી. એમાંથી બધા જે તારણ આવ્યા જે આપણે બોર્ડ પર જોઈ શકીએ છીએ, ચોક્કસ ઘટના 1, અશક્ય ઘટનાની સંભાવના 0 અને કોઈ પણ પૂરક ઘટનાની સંભાવનાની સરવાળો કરો તો 1 થાય. આપણે જે ચેપ્ટર અહીં શીખવાના છે ટોટલી 9માં જેવું છે, કશું ફેર નથી. તમે 9માં વ્યવસ્થિત શીખ્યા છો તો અહીં પણ તમને એ જ રીતે આવડી જશે. અહીં જુઓ એક રકમ છે, એક થેલામાં 3 લાલ દડા અને 5 કાળા દડા છે. તો થેલામાંથી એક દડો બહાર કાઢવામાં આવે એક દડો લાલ રંગનો હોય, 2 દડો કાળા રંગનો હોય. તેની સંભાવના શોધો. હવે તેની સંભાવના જે શોધવાની થાય એ સંભાવનાની અંદર કે 3 લાલ દડા છે અને 5 કાળા દડા છે, તો એક દડો બહાર કાઢે તો એક દડો લાલ રંગનો હોય કે કાળા રંગનો હોય અને એની સંભાવના આપણે શોધવાની છે. તો જોઈએ અહીંયા સૌથી પહેલા કુલ સંભાવનામાં સૌથી પહેલા કોઈ બી દાખલો તમે સંભાવનાનો ગણો એટલે તમે જુઓ તો કુલ થેલામાં દડાની કુલ સંખ્યા 3 લાલ છે અને 5 કાળા છે, કુલ સંખ્યા કેટલી થશે? 8. હવે આપણે સંભાવનાની ચર્ચા કરીએ તો દડો લાલ રંગનો હોય અને દડો કાળા રંગનો હોય, એની સંભાવના તો તમે કુલ 8 બતાવો છો. તો 1 નંબર ગણવાનું આપણે જે 9મા ધોરણમાં રીત શીખ્યા એ રીતે કે બહાર કાઢેલ દડો લાલ રંગનો હોય તે ઘટનાને એ કહીએ. હવે તમે જોઈ શકો છો લાલ રંગના કેટલા દડા છે? 3 છે. એટલે ઘટના એના પરિણામો જે કહીએ
એ 3 છે માટે p2 એ બરાબર 3 લખવાના અને કુલ આટલું કેટલું છે 8 એનું સૂત્ર પણ છે કે ઉપર આવશે પ્રયત્નોના પરિણામોના નીચે કુલ પ્રયત્નો આવશે એટલે આ રીતે તમે એને ગણી શકો છો બીજો દાખલો બીજું છે એમ છે કે બહાર કરેલ દળો કાળા રંગનો તે ઘટનાને ઈ કહીએ તો આપણે જોઈ શકીએ છે ઘટના p ના પરિણામો તમે જુઓ તો કાળા રંગના દડા કેટલા છે તો તમારે 5 છે બરાબર b ના પરિણામો બરાબર 5 માટે p * b ઉપર 5 મૂકીશું નીચે કુલ દડા છે 8 કોઈ વિદ્યાર્થીનો ભાગાકાર કરીને પોઈન્ટમાં જવાબ લખવો હોય તો પણ લખી શકો છો એટલે આ રીતે તમે જુઓ સંભાવના તો સરસ સહેલું ચેપ્ટર છે અને એને તમે નવમાં શીખ્યા એ રીતે જ આપણે એને શીખવાનું છે કશું બહુ નવું નથી આવવાનું કે ચલો કઈ સર નવું આવશે એના જેવું જ લખવાનું છે બીજો દાખલો આપણે જોઈએ બીજા દાખલાની રકમ છે હવે આ ચેપ્ટરમાં થોડું રકમ લખવામાં વાર થતી હોય છે પરંતુ ઘણી મોટી રકમો હોય છે એક પેટીમાં 5 લાલ લખોટીઓ 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી તો લખોટી જે બહાર કાઢવામાં આવે છે એક લખોટી તો લાલ હોય બે સફેદ હોય અને ત્રીજી જો લીલી ન હોય તેની સંભાવના શોધો પેટીમાંથી તમે જોઈ શકો છો પેટીમાં કુલ લખોટીની સંખ્યા છે 5 + 8 + 4 એટલે થશે 8 ને 5 13 ને 4 17 પહેલું એને કીધું કે બહાર કાઢેલ લખોટી લાલ રંગની તે ઘટનાને બી કહીએ હવે તમે જો લાલ રંગની લખોટીઓ કેટલી છે તો કે 5 તો તે ઘટનાને સોરી એ કહીએ પહેલી ઘટના છે એટલે ઘટના એના પરિણામો લાલ રંગની લખોટી તમે જુઓ છો 5 છે એટલે p એ બરાબર 5/17 લઈ શકો છો ભાગાકાર કરવો હોય તો પણ કરી શકો નહીં કરો તો પણ બોર્ડની એક્ઝામમાં ડાયરેક્ટ માર્ક્સ મળે છે એટલે કોઈ ચિંતા નહીં બીજું બતાવ્યું બહાર કાઢેલ લખોટી સફેદ રંગની તે ઘટનાને ઈ કહીએ હવે જો ઘટના પીના પરિણામો સફેદ લખોટીઓની વાત કરીએ તો ઉપર જોઈ શકો છો 8 છે એટલે p * b બરાબર 8 ના છેદમાં 17 મૂકી દઈશું એટલે શું થશે હવે ત્રીજી સંભાવના તમે જુઓ લીલી ન હોય બરાબર બહાર
તે ઘટનાને ત્રીજી ઘટના આવે એટલે એને સી કહેવાય. તો ઘટના સી ના પરિણામોની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે લીલા રંગની ના બતાવી છે. લીલા રંગની ના હોય તો સફેદ રંગની હોય, બરાબર, અને લાલ રંગની હોય. એ બેની કુલ લંબાઈ થશે 13. એટલે આપણે આગળ ત્રીજી જે ઘટના લેવાના એ 13/17, કેમ કે લીલા રંગનું તમે ગણતરી ધ્યાનમાં નહીં લેવાની, લીલા રંગની નથી બતાવી. આ રીતે તમે જુઓ સંભાવનાનો બીજો દાખલો છે આપણે એમાં કે કેવી રીતે એને લખાય. હવે ત્રીજો એક દાખલો જોઈએ. એક થેલીમાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. માલીની થેલામાંથી જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તો એક નારંગીના સ્વાદની મીઠાઈ હોય, બે લીંબુના સ્વાદની મીઠાઈ હોય. તેની સંભાવના શોધો. હવે તમે આ રકમ જોશો તો લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. આખામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. નારંગીના સ્વાદની મીઠાઈઓની વાત કરીએ, બરાબર, પેટીમાં જો n મીઠાઈઓ છે. હવે આપણે લીંબુના સ્વાદની મીઠાઈઓની સંખ્યા માનો કે ધારો કે પેટીમાં કુલ મીઠાઈઓ n છે. એમાં નારંગી તમે વાંચશો રકમ તો જો લીંબુના સ્વાદની મીઠાઈઓ છે ત્યાં એટલે એ મધ્યમ છે. એટલે લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા બરાબર n લઈશું, કેમ કે પેટીમાં ફક્ત લીંબુ સ્વાદની જ છે. નારંગીના સ્વાદની મીઠાઈની જે વાત કરીએ, સંખ્યાની તમે જે વાત કરો છો એ 0 છે, કેમ કે પેટીમાં મીઠાઈઓ લીંબુના સ્વાદની જ છે. હવે એને બે સંભાવના લેવાની કે પસંદ કરેલ મીઠાઈ નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને બીજામાં લીંબુ સ્વાદ બતાવ્યો છે. એટલે આપણે પહેલી ઘટના કરીશું કે પસંદ કરેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય તે ઘટનાને એ કહીએ. હવે તમે જોઈ શકો છો નારંગીના સ્વાદની મીઠાઈ તમે જુઓ તો 0 છે. તો આપણે ઘટના એના પરિણામો જે લઈશું એ 0 થશે. એટલે પહેલી જે ઘટના છે એ 0 પણ તમે કુલ n વિચારો તો અહીં તો 0 લખાય. એટલે તમે નારંગીના સ્વાદની ઘટના એને જે બાકી છે તો 0 છે. હવે બીજી વાત કરી કે પસંદ કરેલ મીઠાઈ લીંબુના સ્વાદની તે ઘટનાને બી કહીએ. તો જો ઘટના બીના
આ જે 0 ઘટના આવે છે અશક્ય કહેવાય, આ જે ઘટના આવે છે ચોક્કસ ઘટના કહેવાય. અહીં આપણે તમે જુઓ આપણો આ ત્રીજો દાખલો આ રીતે પૂરો થયો છે. હજુ આગળ બીજા બે દાખલા પણ જોઈએ, 5 દાખલા આપણે જોઈએ તો થોડું તમને ખ્યાલ આવે કે કેવી રીતે લખાય. ચોથો દાખલો હવે જોઈશું. પાસો એક વાર ફેંકવામાં આવે છે. એક અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના, બે અને 6 વચ્ચેની સંખ્યા, અને 3 અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. જો બરાબર રકમ પાછો એકવાર અવિભાજ્ય સંખ્યા મળે, અવિભાજ્ય સંખ્યા મળ્યા પછી એને કીધું 2 અને 6 ની વચ્ચે સંખ્યા મળે, અને એક અયુગ્મ એટલે એકી સંખ્યા આપણને જોઈએ એ પ્રમાણે જોઈએ કે કુલ પરિણામો પાછો તમે ઉછાળો એટલે 1 2 3 4 5 6 એમ કુલ પરિણામ કેટલા મળશે તમને કહી દઉં 6 મળે. હવે પહેલું અવિભાજ્ય સંખ્યાની અહીં વાત કરીએ. પાછો ઉછાળતા અવિભાજ્ય સંખ્યા મળવાની ઘટનાને એ કહીએ. હવે અવિભાજ્ય સંખ્યા મળે એટલે ઘટના a ના પરિણામોની વાત કરીએ તો બેટા અવિભાજ્ય સંખ્યા 2 3 અને 5 થાય એટલે a ના પરિણામો કુલ થાય તમે જુઓ 3 બરાબર. હવે a ના 3 પરિણામો થશે એટલે p * a બરાબર અહીં 3 મૂકીશું, નીચે કુલ છે 6 કટ કરીશું એટલે આવું થાય. એટલે ઘણા વિદ્યાર્થીઓ 2 લખી દે છે પણ 2 ના લખાય, 1/3. બીજું સંખ્યા 2 અને 6 વચ્ચે મળવાની ઘટનાને બી કહીએ. સંખ્યા 2 અને 6 વચ્ચે મળવાની ઘટનાને બી કહીએ. તો જુઓ ઘટના બી ના પરિણામો તમે ઉપર લખેલું છે. 2 અને 6 વચ્ચે જો 2 અને 6 ની વચ્ચે 3 4 અને 5 મળે છે એટલે 3 પરિણામ કહેવાય. એટલે p * b બરાબર 3 ના છેદમાં કુલ તો આપણે 6 છે એટલે હમણાં જેવું થશે 1/3. ત્રીજું બતાવ્યું અયુગ્મ સંખ્યા મળવાની ઘટનાને સી કહીએ. અયુગ્મ સંખ્યાની વાત કરીએ તો ઘટના સી માં પરિણામો જે કહેવાય કે તમે અહીં જોઈ શકો છો અયુગ્મ એટલે એકી સંખ્યા થાય 1 3 અને 5 મળશે એટલે એમાં કુલ 3 પરિણામ મળશે એટલે p * c બરાબર 3/6 મૂકીશું એ પણ એક ત્યાંશ થશે. એટલે અવિભાજ્ય સંખ્યા 2 અને 6 ની વચ્ચે મળવાની સંખ્યા, અયુગ્મ સંખ્યા મળવાની બધા સંભાવના એક સરખી જ મળે છે. જો આપણો ચોથો દાખલો થયો. હજુ એક દાખલો આપણે ગણીએ. પાંચમો દાખલો જોઈએ. એની રકમ છે સરખી રીતે ચૂકેલા 52 પત્તામાંથી
એક પત્તું પસંદ કરતા એક નંબર, લાલ રંગનો રાજા મળે 2 નંબર, મુખ મુદ્રા વાળો 3, ચોકટની રાણી મળવાની સંભાવના છે. જો બરાબર હતો, ભવન પત્તામાંથી એક પત્તું પસંદ કરે તો લાલ રંગનો રાજા મળે, મુખ મુદ્રા વાળો અને ચોકટની રાણી. કુલ પત્તા તો આપણને બતાવી દીધા છે 52. બરાબર. લાલ રંગનો રાજા મળે, આ અગત્યની વસ્તુ. આખા 52 પત્તા તમે રમતા હોય કદાચ વેકેશનમાં, તો 52 પત્તામાં લાલ રંગનો જે વાત કરે, લાલ રંગનો એ 2 પત્તા હોય છે. એટલે પહેલી સંભાવના જોઈએ, બરાબર, પસંદ કરેલ પત્તું લાલ રંગનો રાજા આપે. તે ઘટનાને એ કહીએ તો ઘટનામાં જે પરિણામો થશે, હવે 52 પત્તામાં લાલ રંગના 2 રાજા હોય, બરાબર, એટલે તમે એના પરિણામો 2 થાય અને અહીં આપણે એની સંભાવના શોધીએ તો 2 ના છેદમાં અહીં કુલ 52 મૂકશો તો આમ કટ કરશો તો 26 નું 52 થાય એટલે 1/26 એની થાય સંભાવના. એટલે પહેલું આપણું બીજું મુખ મુદ્રા વાળું પત્તું. મુખ મુદ્રા વાળું પત્તું એટલે તમે જુઓ, પસંદ કરેલ પત્તું મુખ મુદ્રા વાળું, તે ઘટનાને બી કહીએ. હવે મુખ મુદ્રા વાળા એટલે તમે એ પત્તાની વાત કરીએ તો 4 રાજા હોય, 4 રાણી હોય અને 4 ગુલામ હોય. એટલે ઘટના બી ના પરિણામો થશે કુલ કેટલા? 12. ના ખ્યાલ તો લખી દેવાનું કૌંસમાં 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ, એટલે કુલ 12 થાય. સંભાવના આપણે શોધીશું 12 ના છેદમાં 52. હવે કટ કરતા આવજો, 3 ચોક 12 થશે, બરાબર, 13 ચોક 52 થશે. એટલે આપણા કટ કરે 3 ચોક 12 થાય, 13 ચોક 52 એટલે 3 ના છેદમાં કેટલું થાય? 13 સંભાવના. ત્રીજું બતાવ્યું, પસંદ કરેલ પત્તું ચોકટની રાણી હોય, તે ઘટનાને સી કહીએ. ચોકટની રાણી બતાવો. ચોકટની રાણી તો તમે જુઓ તો પત્તાની એક જ હોય, માટે ઘટના સી ના પરિણામો 1 એટલે p * c બરાબર 1 ના છેદમાં 52. આ રીતે તમે જોઈ શકો છો 5 દાખલા આપણે સંભાવનાના જે આપણે શીખ્યા. સંભાવનાના દાખલાનું લેસન હું તમને WhatsApp ના માધ્યમથી ઘરે પહોંચાડી દઈશ, જેથી એ પ્રમાણેની પ્રેક્ટિસ કરવાની રહેશે.